दिनों में मां जगदम्बा की आराधना का पर्व नवरात्रि शुरू हो जाएगा, जिसे लेकर डभोई में इस वक्त तैयारियां जोरों शोरों से चल रही है। ये दृश्य डभोई से सामने आ रहे हैं। डभोई के एपीएमसी मैदान पर गरबा महोत्सव भव्य तौर पर मनाया जाने वाला है। दरअसल डभोई में हर साल ही गरबा का आयोजन होता है, तब इस साल भी मां गढ़भवानी गर्भावती कल्चरल ग्रुप की ओर से गरबा महोत्सव आयोजित करवाया गया है, जिसमें प्रमुख के तौर पर विधायक शैलेश भाई मेहता ही कार्यभार संभाल रहे हैं। तब प्रमुख के तौर पर विराजे विधायक शैलेश मेहता ने गरबा में सभी को तिलक लगाकर आने की अपील की है। आइए आपको इस मामले में उनकी प्रतिक्रिया सुनाते हैं। जय माताजी। तारीख 3 થી नवरात्रि महोत्सवનો प्रारंभ થવા જઈ રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ આદિશક્તિ માતાજીનું આ પર્વ છે। માં ગઢભવાની એ દર્ભાવતી નગરીના કુળદેવી છે, ત્યારે માં ગઢભવાનીના આશીર્વાદ મેળવવા માટે આપણે સૌ ગરબામાં ભાગ લઈએ, એમની આરાધના કરીએ। સાથે સાથે એપીએમસી ગ્રાઉન્ડ પર જે નવરાત્રિ મહોત્સવ થવાનો છે, તમામ પારંપરિક ડ્રેસ વેશભૂષામાં આવીએ અને યુવાનો ખાસ કરીને પારંપરિક વેશભૂષાની સાથે સાથે તિલક કરીને આવે। નો તિલક નો એન્ટ્રીની શરૂઆત દર્ભાવતીથી થઈ છે અને સમગ્ર ગુજરાતના ગરબા આયોજકોએ આને આવકારી છે। ત્યારે આપણી ફરજ છે કે આપણે પહેલાં પહેલું તિલક કરીને આવીએ અને તિલક અને પારંપરિક વેશભૂષા સાથે જ આપણે ગરબા મહોત્સવ ઉજવીએ અને જે કોઈ પારંપરિક વેશભૂષા કે તિલક કરીને નહીં આવે તો એને ગરબામાં પ્રવેશ મળશે નહીં, એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। એટલે મહેરબાની કરીને ગરબાના નિયમોનો અને માતાજીની આમાન્ય આપણે સૌએ રાખીને આપણી દર્ભાવતી એ સંસ્કારી નગરી છે, સાંસ્કૃતિક નગરી છે, એને વધુ ગૌરવ અપાવવાની ફરજ આપણા સૌની છે। तो ये प्रमाणे આપણે સૌ આ મહોત્સવમાં ભાગ લઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।